મથુરામાં આવ્યા તો ખરા પણ સમય ઘણો વહી ગયો. માં યશોદા કલ્પાન કરે છે, મારો લાલો ક્યારે આવશે, મારો કાનો ક્યારે આવશે. દીદી એમ કહેવાય છે માં યશોદા ઉદ્ધવને બોલાવીને એટલું કે છે, ઉદ્ધવજી તમારો રથડો તૈયાર કરો અને ભગવાન કૃષ્ણને એક મીઠો ઠપકો દઈ આવો. ઉદ્ધવ રથ તૈયાર કરે છે. ગોકુળમાંથી મથુરા નજીક એ રથ ધીરો 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 હાલ્યો અને માણસો અટારીએ બેઠા હતા. એને એમ કીધું કે ભગવાન કૃષ્ણ ક્યાં મળશે. દીદી જે અટારીએ માણસો બેઠા હતા ને કે આ પાણીનો ધોરિયો હાલ્યો જાય છે ને, એ ધોરીએ ધોરીએ તમે હાલ્યા જાઓ ને એટલે ભગવાન કૃષ્ણ મળી જાય. પણ જોજો એ પાણીની અંદર પગ ન મૂકતા. જેથી એમ કહેવાય છે ભગવાન કૃષ્ણે ગોકુળ છોડ્યું ને તેથી નવલા જેનું ગાયું છે રોઈ 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 એના આહુડાનો ધોરિયો મથુરા તરફ આવ્યો જાય. અને એમ કહેવાય છે ઉદ્ધવજી ધીરા 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 રથ લઈ અને ભગવાન કૃષ્ણ બેઠા છે જ્યાં રથડો ઉભો રાખ્યો અને રથ ઉભો રાખી અને આમ જોયું તો ભગવાન કૃષ્ણ સિંહાસન માંથી બેઠા ઉભા થઈ ઉદ્ધવને મળે છે. તેથી ભગવાન એટલું પૂછે છે ઉદ્ધવ કે મારું ગોકુળ શું કરે છે, મારું કાયું શું કરે, માં યશોદા શું કરે. માં યશોદાનું કીધું ને એટલે ઉદ્ધવજી એટલું કે છે કે પ્રભુ માએ તો મને આય લગી તમને એક ઠપકો દેવા માટે મોકલ્યો કે હું કીધું માએ જો ને કે મથુરા